સાબરમતી જેલમાં તે છોટા ચક્કરમાં રહેતા હતા પોલીસ કર્મચારીને ફટકારે છે અને કહે છે કે તમારી પોલીસ અને તમારા એસપી પર મારું કંઈ નહીં બગાડી શકે। આ શબ્દ હતા તે ખૂંખાર આ જેલના આરોપીઓના, જેમણે આ પોલીસ પર હુમલો કર્યો હતો। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચે જે ખૂંખાર આરોપીને ઝડપ્યો હતો અને અત્યારે તે સાબરમતી જેલમાં છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદની સાબરમતી જેલમાં અનેક એવા ખૂંખાર આરોપીઓ છે તે ત્યાં બંદીવાન તરીકે બંધ છે અને આ જેલના આરોપીઓ તે અનેક વખત બહાર આતંક મચાવી ચૂક્યા છે, પરંતુ હવે તે જેલમાં પણ શાંત નથી પડતા અને પોલીસ છે તેના પર પણ હુમલો કરે છે। અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ખૂંખાર આરોપી સંગ્રામસિંહ સિકરવાડ છે તેને ઝડપ્યો હતો અને તેણે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। તે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વળતો પ્રહાર કર્યો હતો અને તેને ગોળીએ દીધો હતો, એટલે કે તેનું હાફ એન્કાઉન્ટર કર્યું હતું। તે સંગ્રામસિંહ સિકરવાડ અને તેના સાગરીતો જે છોટા ચક્કરમાં રહે છે તેમણે સાબરમતી જેલના આ કર્મચારી છે તેના પર જીવલેણ હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અને જે પ્રકારે આ આરોપીઓ છે જેમના નામની વાત કરીએ તો સંગ્રામસિંહ સિકરવાડ છે, સતીશ ઉર્ફે સત્યો, તેણે જાહેરમાં હત્યાને અંજામ આપ્યો હતો, હસબીક ઉર્ફે પોપટ હડિયોલ અને અંકિત લોધી આ ચારે ચાર આરોપીઓ છે। આ ચારે ચાર આરોપીઓએ આજ સાબરમતી જેલમાં કામ કરનાર પોલીસ કર્મચારી ભરત ચાવડા છે તેમને મૂઠ માર મારે છે, ઈંટ વડે તેમના પર હુમલો કરે છે અને ત્યાર પછી આ સાબરમતી જેલના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે દોડતા પણ થઈ જાય છે। આ એ જ સંગ્રામસિંહ સિકરવાડ છે જેણે 50 લાખથી વધારે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને તેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે કરી હતી। અને આ જ કેસમાં આજે પણ આ સંગ્રામસિંહ સિકરવાડ છે તે જેલના બહાર નથી આવ્યો અને આજે સતીશ પટણી જ્યારે જાહેરમાં હત્યાને અંજામ આપ્યો હતો અને તેના વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરીના સામે પણ સવાલો ઊભા કર્યા હતા। અને આ ખૂંખાર આરોપીઓ અત્યારે કાચા કામના કેદી છે, પરંતુ તેમણે હવે બહાર જેવી રીતે સામાન્ય નાગરિકો પર અત્યાચાર અને હુમલા કર્યા હતા, હત્યાને અંજામ આપ્યો હતો, તેવી જ રીતે હવે આ સાબરમતી જેલ છે તેમાં પણ તે આ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતા સુરક્ષાને લઈને પણ સવાલો હવે ઊભા થઈ રહ્યા છે। અને હવે જોવાનું તે પણ રહેશે કે જે પ્રકારે અમદાવાદની સાબરમતી જેલ છે જેમાં કાચા કામના કેદીઓ છે ત્યાં આ ખૂંખાર આરોપીઓએ પોલીસ કર્મચારી પર હુમલો કર્યો છે અને તેના થોડાક દિવસ પહેલાં જ એક પાકા કામનો આરોપી તે પણ આ સાબરમતી જેલ છે તેમાંથી રફુ ચક્કર થતાં આ સાબરમતી જેલ છે તેના પ્રશાસન અને વહીવટી કામકાજ સામે પણ સવાલો ઊભા થયા છે, સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે। અને હવે આ ચારે ચાર આરોપીઓ જે છોટા ચક્કરમાં રહે છે તેમણે આ પોલીસ કર્મચારી પર હુમલો કર્યો, ત્યાર પછી આ ચારે ચાર આરોપીઓ પર ગુનો તો દાખલ થયો છે, પરંતુ આવનારા દિવસોમાં હવે જેલ પ્રશાસન તેમના પર શું શિક્ષાત્મક પગલાં ભરે છે તે પણ જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।